મહેમાન આવ્યા તો ચા, મહેમાન બનીને ગયા તો ચા, ઓફિસે ગેસ્ટ આવ્યા તો ચા, ગુસ્સો આવ્યો તો ચા, મૂડ ખરાબ થયું તો ચા, કોઈને નથી કહી શકાતું, એ ગુસ્સો બધો અંદર ઉતરે છે તો પણ ચા. શું તમે પણ ચાની આજુબાજુ ઘૂમો છો? આજ તમારો દિવસ છે તો ચોક્કસથી આ વિડીયોને જોજો. ઓફિસે બેઠા બેઠા 2-3 કપ ચા, દિવસની સાંજ પડે ત્યાં સુધીમાં 4-5 કપ ચા, આ આપણી દોસ્તી થઈ ગઈ છે. એના કારણે પછી તમે ફરિયાદ કરો છો કે મને થોડુંક એસિડિટી જેવું લાગે છે, પેટમાં ખાલી પેટે બળતરા થાય છે, હે ને? આવું થાય છે તમને? તો હા પાડજો. ચા એક કેફીન પદાર્થ છે. જ્યારે આપણે ચા પીએ છીએ ત્યારે આપણી ડાયજેશન સિસ્ટમ સ્લો પડે છે, એસિડનો વધારો થાય છે, જેના કારણે ચા પીધા પછી થોડીક વાર પછી તમને પેટમાં બળતરા થાય છે, એસિડિટી થાય છે. ચામાંથી કોઈ એનર્જી નથી મળતી, પણ તમારી એસિડિટી વધે છે. તમે આટલા બધા ચા ઉપર ડિપેન્ડન્સી રાખી છે, જો તમે એમાંથી બહાર નીકળવા માંગતા હોય તો ચોક્કસથી DM કરો ટી. સ્ટેપ બાય સ્ટેપ હું તમને મદદ કરીશ. એવા તમામ ગુજરાતીઓ સુધી આ વિડીયોને શેર કરો જેમની સવારથી સાંજ સુધી ચાના જ વિચાર આવતા હોય કે ચા જ પીતા હોય. વિડીયોને લાઈક કરો, શેર કરો.